ડાંગના વધી ખાતે આવેલ ભેડમાળ ગામના સુમિત્રાબેન તુંબડા સુરતના સચિનથી થયા ગુમ। સુમિત્રાબેન 10 વર્ષથી સુરત ખાતે ભાડાના રૂમમાં તેમની ફ્રેન્ડ સાથે રહેતી હોવાનું જણાઈ આવ્યું। ગુમ થયા અંગેની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશને કરાતા ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરાઈ। સુરતના ઉધના ખાતે આવેલ રિલાયન્સ મોલમાં સેલ્સમેન તરીકે કરતી હતી જોબ પર નહીં છતાં મોલના મેનેજર દ્વારા રંજનબેનને ફોન કોલ દ્વારા સુમિત્રાબેન વિશે કરાઈ પૂછપરછ। જોબ ઉપર પેશન્ટ હોવાનું જણાતા રંજનબેને તપાસ હાથ ધરતા ગીતાબેન નાયકા સુરત સચિન 4 રસ્તા પર મૂકીને પરત ફરી હોવાનું જણાયું। સુમિત્રાબેન સારી રીતે ઘરે પહોંચી ગયા હોવાનો મેસેજ કરી દીપ્તિબેનને જાણ કરાઈ, પરંતુ નિવાસ સ્થાને પહોંચી ન હોવાનું જણાઈ આવ્યું। સચિન 4 રસ્તા ખાતેથી કેવી રીતે થયા ગુમ અને નિવાસ સ્થાને પહોંચી ગયો હોવાનો મેસેજ કરનાર કોણ તે બન્યો તપાસનો વિષય। પોલીસની તપાસ દરમિયાન સેલવાસનું લોકેશન ટ્રેસ થયું હોવાનું પરિવારને જણાવાયું। પરિવારના સદસ્ય દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા અને તપાસ સંદર્ભે પૂછપરછ કરતા પોલીસ દ્વારા ઉદ્ભવતો જવાબ અપાયો। બનાવનો 1 મહિનાથી વધુ સમય પૂરો થવા છતાં કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। ગુમ થનારનો મૃતદેહ સેલવાસથી મળી આવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આવ્યા બાદ જ ચોક્કસ કારણ પરિવારને બોલાવી જાણ કરવાની પોલીસે આપી ખાતરી। ડાંગની સુમિત્રાબેન મગનભાઈ તુંબડાના હત્યારાઓ પર કાર્યવાહી કરાશે કે પછી હત્યારાઓ છાતી ચોરી કરી ખુલ્લેઆમ ફરશે? ડાંગ ખાતે આવેલ ભેડમાળ ગામની સુમિત્રાબેન તુંબડાને અધિકારીઓ અને નેતાઓ ન્યાય અપાવશે કે પછી ખુલાસો આપવામાં આળસુપણું બતાવશે? ગુનેગારો પર અધિકારીઓ કે નેતાઓ દ્વારા કેમ કોઈ ખુલાસો કરતો નથી કે પછી હત્યારાઓ પર કાર્યવાહી કરાતી નથી તેવા અનેક સવાલો પરિવારજનોમાં ઉઠવા પામ્યા। સુમિત્રાબેનના પરિવાર દ્વારા હત્યારાઓ ક્યારે પકડાશે તે અંગે સુરત સચિન પોલીસ સ્ટેશન ખાતે ખુલાસો મંગાયો। ખુલાસો માંગતા પોલીસ સ્ટેશન ખાતેથી તેમજ નેતાઓ દ્વારા આ બાબતે તપાસ ચાલી રહી હોવાનું સદંતર જણાવાઈ રહ્યું છે। સુમિત્રાબેનના પરિવારજનોને ન્યાય મળશે કે પછી ગુનેગારોને છાવરી લેવાશે તે બાબત પરિવાર બન્યું ચિંતાજનક। બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ સુરત।